વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના સિનાડ ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। રાધનપુર તાલુકાના સિનાડ ગામે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક 52 ગામ આંજણા ચૌધરી સમાજની જગ્યા લાખણેશ્વરી મહાદેવ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા ચૂંટાયેલા કાર્યકર્તાઓ દ્વારા તેમજ અન્ય કાર્યકર્તા દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। યજ્ઞના યજમાન તરીકે ભરતભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સદસ્યએ લાભ લીધો હતો તેમજ ભોજનદાતા જીવણભાઈ હરિભાઈ ચૌધરી હતા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય તંદુરસ્ત રહે અને તેમને દેશની સેવા કરવાની ભોળાનાથ શક્તિ આપે તેવી આશા સાથે શંકર ભગવાનની પૂજા પાઠ કરી યજ્ઞ કરવામાં આવ્યું। રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટેલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજની જગ્યાના મહંત શ્રી ગોવિંદપુરી બાપુના સાનિધ્યમાં યજ્ઞ યોજાયો। રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને મંત્રી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જયશંકભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી, બેચરજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ, ડોક્ટર કનુભાઈ, ચેરમેન માર્કેટયાર્ડના અમથાભાઈ ચૌધરી, પેથાભાઈ રબારી, ભોજનના દાતા જીવણભાઈ હરિભાઈ વરડલારા, માજી સરપંચ ગોવિંદભાઈ ચૌધરી, ડેલિકેટ સિનાડ ગામના સરપંચ દશરથભાઈ રાણા, વિભાભાઈ રબારી, સરદારપુરા સરપંચ બાબુભાઈ પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થતા તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે ભારતના યશસ્વી વડાપ્રધાન વિશ્વ નેતા સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અનુસંધાને આજે 17 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના દરેક ગામોની અંદર ભગવાન શિવની આરતી પૂજા અર્ચના કરી સાથે સાથે રાધનપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા અને સિનાડ જિલ્લા પંચાયત દ્વારા નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આજે સિનાડ લાખણેશ્વર ભગવાનના મંદિરની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। આજે સૌ તાલુકાના કાર્યકર્તાઓ આજે સિનાડ સાથે મળીને મોદી સાહેબને જેણે જમ્મુ કાશ્મીરની અંદર 375ની કલમ હટાવી હોય અને સિંધુ જેવા ઓપરેશનની અંદર જેણે વિશ્વની અંદર જેણે નામના મેળવી હોય ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓને એક ફરજ થાય કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે છેવાડાના માનવીને એમની જે યોજનાઓનો લાભ મળી રહે, સાથે સાથે આ યજ્ઞ દ્વારા નરેન્દ્રભાઈને એમનું સ્વસ્થ રહે, એમની ઉંમર વધે અને ફરી આ દેશના વડાપ્રધાન તરીકે સેવા કરવાનો મોકો મળે અને વિશ્વગુરુ તરીકે નરેન્દ્રભાઈ આ દેશને લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી યજ્ઞ કર્યો અને સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈના કામને અમે બધા સાથે મળીને ઉપાડી લઈશું એવી હાકલ કરી। ત્યારે આજે અહીં યજ્ઞ કરવાનો અમને સૌ કાર્યકર્તાઓને મોકો મળ્યો અને મને બેસવા માટેનો કાર્યકર્તાઓએ મોકો આપ્યો બદલ સૌ કાર્યકર્તાઓને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ચૌધરી ભરતભાઈ ધનાભાઈ, સિનાડ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને આજે જિલ્લા પંચાયત પાટણના શાસક પક્ષના નેતા તરીકે હું જવાબદારી નિભાવી રહ્યો છું। ચૌધરી અમથાભાઈ રામાભાઈ, વિજયનગર, પૂર્વ એપીએમસી ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ। આજે મોદી સાહેબના જન્મદિવસ છે તો તાલુકાના તમામ લાખણેશ્વર મહાદેવનું મંદિર છે સિનાડમાં, તેમાં મળ્યા હતા તો એમના જીવન માટે મોદી સાહેબને 75 વર્ષ પૂરા થાય છે એ આજે વડાપ્રધાન દેશના છે તો એમનું જીવન ખૂબ સમૃદ્ધ બને, આરોગ્ય દ્રષ્ટિએ આજે હજી પ્રભુને પ્રાર્થના સૌ પાર્ટીના RSSવાળા કે તમામ લોકો તમામ સૌ પર પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને કાયમીના માટે વડાપ્રધાન તરીકે પદ ચાલુ રહે એવું સૌ પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનીએ સૌ એમ। સરપંચ શ્રી દશરથભાઈ ભાષાજી રાણા, લાખણેશ્વર મહાદેવે મોદી સાહેબનો જન્મદિવસનો કાર્યક્રમ રાખેલ તે બદલ આજે પૂજન અને હવન કરી એમનું જીવન સફળ બને। દેશના યશસ્વી વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે લાખણેશ્વર મહાદેવ સિનાડ ગામે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા એ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આરોગ્ય તંદુરસ્તી સારી રહે અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે એમની જે અથાગ મહેનત છે એ પરિપૂર્ણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી. અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ, રાધનપુર.